નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરામાં લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પાદરા અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે 85 લાખ રૂપિયાથી વધુ કિંમતના દારૂ પર મહુવડ ગામ નજીક રોલર ફેરવી કાયદેસરની પ્રક્રિયા મુજબ તેનો નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યવાહીનું વિડીયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। દારૂના જથ્થાના નાશ બાદ પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદી દારૂના ધંધા સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ આપ્યો છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। કરજણ ડિવિઝનના વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જે ગુનાઓ દાખલ થયા છે એ તમામ ગુનાઓમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને કબજે કરવામાં આવેલો જે વિદેશી મુદ્દામાલ છે દારૂનો એને નાશ કરવા માટે મંજૂરી મેળવી એસડીએમ સાહેબ, ડીવાયએસપી અને નશાબંધી અધિકારી તથા લોકલ થાણા અમલદારશ્રીઓ સાથે અત્રે બંને વડુ અને પાદરા પોલીસ સ્ટેશનના ગુનાઓનો જે મુદ્દામાલ કબજે કરેલ છે તે નિયમો અનુસાર નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, જેમાં 24,000 બોટલ દારૂની અને લગભગ 85 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે બંને પોલીસ સ્ટેશનો મળી।